શિવ અને શક્તિ બને. આ તમારા લગ્નની આ પ્રક્રિયા વરવોમાંથી શરૂ થાય અને છેલ્લે પાછા શિવ અને શક્તિ બને. શિવ અને શક્તિ એટલે ખબર પડી જાય કે મારું અડધું અંગ મારો ઘરવાળો છે, ઘરવાળાનું અડધું અંગ હું છું. હું અને એ બે જુદા નથી. બાઈને તકલીફ પડે તો ભાઈ પડખે ઊભો રહે, ભાઈને તકલીફ પડે તો બાઈ પડખે ઊભી રહે. ધીરે 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 શિવ અને શક્તિ બે એક બની જાય. પછી બે ના વિચાર એક થાય, હાલો હવે આપણે ભજન કરીએ, હાલો આપણે સત્સંગ કરીએ, હાલો બે માણસ મંદિરે જાય, હાલો બે માણસ તીર્થયાત્રાએ જાય, હાલો આપણે બે માણસ ગંગાએ નાવા જાય. ભાઈનો વિચાર આવે, એ બેનનો વિચાર આવે, અને બે એક બની જાય. અને બે એક બની અને અલખનો આરાધ કરે તો એના આરાધે ધણી મારો આવે. આ તમારા ગ્રસ્તા આશ્રમનો ધર્મ. પછી તમે મન ફાવે એમ વર્તન કરો તો ન્યા પછી કડવા તુંબડા લાગે, ન્યા પછી મીઠપ ન આવે. મારો કહેવાનો ભાવાર્થ કે બીજ જુદી જુદી જગ્યાએ રહે છે. એક બીજ છે એ શબ્દની અંદર રહે, શબ્દ વાણીમાં, શબ્દ નાદમાં રહે, નાદ અને શબ્દ. તમે આમ તલાવડી હોય અને શાંત પાણી હોય, એમાં તમે પથ્થરો નાખો એટલે ડબ લઈને અવાજ આવે. પથ્થરો માલપા નાખો એટલે એમાં અવાજ આવે. એ અવાજ આપે આવે એ શબ્દ ઉપડ્યો. શબ્દ તો હતો જ માલપા, પણ પ્રગટ થતો નહોતો. પથ્થરો ફેંક્યો, નિમિત્ત બન્યો પથ્થર. જળને અને પથ્થરને કાંઈ લેવા દેવા નથી. ઈ માલપા પડ્યો એટલે પથ્થર તળિયે વયો ગયો, જળ કુંડાળું થઈ ગયું અને એમાંથી શબ્દ ઉભો થયો. અને ઈ શબ્દ અખંડ છે. ઈ શબ્દ મરતો નથી. હતો જ માલપા, પથ્થર પડ્યો એટલે બોલ્યો. શબ્દ ઉત્પન્ન કરનારને કાંઈ લેવા દેવા નથી. પાણો પડ્યો એ તો તળિયે વયો ગયો, જળને કાંઈ લેવા દેવા નથી. એ ડબ લઈને બહાર આવ્યો, પથ્થરનો પડ્યો ને પાણીના બોલવાનો અવાજ આવ્યો. ઈ શબ્દ આપણા કાનમાં પડ્યો અને ઈ શબ્દ આપણા ભીતરમાં ગયો. એને કહે છે નાદ અને શબ્દ. નાદમાંથી શબ્દ ઊભો થાય અને એવો શબ્દ કોઈને મળી જાય તો એનો બેડો પાર થાય. શબ્દ કે મારે મર ગયે, શબ્દે છોડ્યા રાજ, जिनके शब्द में विवेकिया ताका सुधर गया सब काज. એક પ્રેમ રૂપી બીજ આખા બ્રહ્માંડમાં છે. પ્રેમ તમે બધાને કરી શકો. પ્રકૃતિને પ્રેમ કરો, ઝાડવાને પ્રેમ કરો, પાણીને પ્રેમ કરો, ગાયોને પ્રેમ કરો,